જીપીએસસી દ્વારા એક જે વિવિધ જાહેરાતોની વિવિધ જે જગ્યાઓ હતી એમાં જે પ્રાથમિક કસોટીની નવી નિયત થયેલ જો તારીખ છે એના માટેની અગત્યની સૂચના અહીં આપવામાં આવે છે એ આપણે અહીંયા જોઈશું. હવે પ્રાથમિક કસોટીની જે નવી ડેટ જાહેર થયેલી છે એ છે 9 ઓગસ્ટ 2026 ના રોજ એ એક્ઝામ લેવાશે. અહીં આપણે જોઈશું કે કુલ 34 જાહેરાતોની ડિટેલ હતી. સામાન્ય અભ્યાસની સંયુક્ત પરીક્ષા માટે જે નવી ડેટ જાહેર કરેલી છે એની ડિટેલ અહીંયા આપણે જોઈશું. તો વિવિધ જાહેરાતોની મોકૂફ રાખેલ પ્રાથમિક કસોટીની નવી નિયત થયેલ તારીખ 9/8/2026 અંગેની અગત્યની સૂચનાઓ. આયોગ દ્વારા નીચે કોષ્ટકમાં દર્શાવેલ મુજબની કુલ 34 જાહેરાતોની સામાન્ય અભ્યાસની સંયુક્ત પરીક્ષા માટે પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવા તથા કોમન ઉમેદવારોએ પ્રવેશ પત્ર ડાઉનલોડ કરતા પહેલા આપવામાં થતી બાંયધરી માટેની અગત્યની સૂચનાઓ તારીખ 13/7/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. ત્યારબાદ પરીક્ષાની નવી તારીખ નિયત કરેલ હોવાથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા તથા કોમન ઉમેદવારોને પ્રવેશપત્ર ડાઉનલોડ કરતા પહેલા આપવામાં થતી બાંયધરી અંગે તારીખ 27/7/2026 ના રોજ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. પરંતુ ભારે વરસાદના કારણે આ 34 જાહેરાતોની આ કોમન પરીક્ષા હવે તારીખ 9/8/2026 રવિવારના રોજ સવારે 11 થી 12 દરમિયાન યોજવાનું આયોગ દ્વારા નિયત કરવામાં આવેલ છે. આ બાબતે ઉમેદવારોએ નીચે મુજબની સૂચના ધ્યાને લેવાની રહેશે. પરીક્ષા કેન્દ્રોમાં કોઈ ફેરફાર ન હોવાના કારણે અગાઉ તારીખ 26/7/2026 ના રોજની પરીક્ષા માટે ઇસ્યુ કરવામાં આવેલા પ્રવેશપત્ર તથા 9/8/2026 ની પરીક્ષાઓ માટે માન્ય ગણાશે. જે ઉમેદવારોએ અગાઉ પ્રવેશપત્ર ડાઉનલોડ કરેલ છે તેઓને નવેસરથી ડાઉનલોડ કરવાના રહેશે નહીં. જે ઉમેદવારોએ અગાઉ પ્રવેશપત્ર ડાઉનલોડ કરેલ નથી તેઓએ પરીક્ષાની નવી તારીખ સુધી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે. તારીખ 9/8/2026 ની પરીક્ષા માટે અલગથી નવું પ્રવેશપત્ર આપવામાં આવશે નહીં. પરીક્ષાનો સમય 11 થી 12 હોવાથી ઉમેદવારોએ સવારે 9 થી 10:15 સુધી પરીક્ષા કેન્દ્ર ખાતે મેઇન ગેટ થી પ્રવેશ મેળવી લેવાનો રહેશે. નીચે કોષ્ટક દર્શાવ્યા મુજબ આયોગની કુલ 34 જાહેરાતની સામાન્ય અભ્યાસની સંયુક્ત પરીક્ષા માટે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા તથા કોમન ઉમેદવારોએ પ્રવેશપત્ર ડાઉનલોડ કરતા પહેલા આપવામાં થતી બાંયધરી માટેની અગાઉ તારીખ 13/7/2026 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ અગત્યની નોટિસ જે gpsc.gujarat.gov.in ની વેબસાઇટ ઉપર આપેલું છે તે તમામ સૂચનાઓ યથાવત રહેશે. ઉપર મુજબની તમામ સૂચનાઓની સંબંધિત તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ જે જાહેરાત ક્રમાંક છે અને જગ્યાઓનું નામ ની ડિટેલ અહીંયા ટોટલી આપેલી છે. તમે બધી જ જાહેરાતોની જે જગ્યાનું નામ હતું એની ડિટેલ અહીંયા તમે જોઈ શકો છો. વર્ગ 2 વર્ગ 1 માટેની જે બી જગ્યાઓ હતી અલગ અલગ પોસ્ટનું ડિટેલ અહીંયા આપેલું છે એ તમે અહીંયા ચેક કરી શકો છો. તો અહીંયા ટોટલ 34 જગ્યાઓ માટે છે. હવે આની જે એક્ઝામ છે એ 9/8/2026 ના રોજ લેવાની છે અને પરીક્ષાનો સમય 11 થી 12 છે. પણ તમારે સવારે રિપોર્ટિંગ ટાઈમ જે કે પરીક્ષા કેન્દ્રનો છે એ 9 થી 10:15 સુધીનો રહેશે. બરાબર, તો એ ધ્યાનમાં રાખી અને પરીક્ષામાં જે બી કેન્ડિડેટ જે બી અહીંયા આપેલી છે જગ્યાના નામ અને જાહેરાત ક્રમાંક એના જે બી ઉમેદવારી નોંધાવેલી હોય એ લોકોએ જરૂર એ ટાઈમે હાજર રહેવું. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.